વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગઈ સાલ જે 2024માં પેપર લેવલ છે બોર્ડની પરીક્ષામાં, તેનું સંપૂર્ણ સોલ્યુશન અહીં પેપરમાં કરેલ છે। જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને પૂરેપૂરો ખ્યાલ આવશે અને તમારે જે ગણિતનું પેપર આવવાનું છે બોર્ડની પરીક્ષામાં, તેમાં પણ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે। જો મિત્રો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। મિત્રો, અહીં માર્ચ 2024માં જે ધોરણ 10માં ગણિત વિષયનું પેપર લેવલ છે તેનું પેપર અહીં આપેલ છે। તો આ રીતનું અહીં ગણિતનું પેપર આવેલ છે। તો આપણે વિભાગ એ જોઈશું। તો વિભાગ એ જેમાં 24 ગુણમાં પૂછાય છે અને દરેક પ્રશ્ન હોય છે તેમાં એક ગુણ આપવામાં આવે છે, એટલે કે પ્રશ્ન નંબર 1 થી 24 જે વિભાગ એમાં પૂછાય છે તેમાં અહીં પહેલું જ આપેલું છે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં a1 ભાગ્યા a2 નોટ ઇક્વલ ટુ b1 ભાગ્યા b2 હોય તો તેના ઉકેલ ખાલી જગ્યા હોય છે। તો એ 4 ઓપ્શન આપેલા છે, તેનો સાચો જવાબ છે એ, એટલે કે એક ઉકેલ હોય છે। 2, જો ખાલી જગ્યા થાય તો દ્વિઘાત સમીકરણ ax² પ્લસ bx પ્લસ c બરાબર 0, જ્યાં a નોટ ઇક્વલ ટુ 0 ના બે બીજ સમાન અને વાસ્તવિક હોય। તો એ 4 શરતો આપેલી છે, તો તેમાં ખાલી જગ્યામાં જવાબ આવશે અહીં બી નંબરનો b² - 4ac બરાબર 0, તે જવાબ આવશે। 3, કોઈ સમાંતર શ્રેણી 4, 10, 16, 22 માટે સામાન્ય તફાવત d ખાલી જગ્યા છે, તો જવાબ આવશે સી 6, સામાન્ય તફાવત d 6 થશે। 4, બિંદુઓ 0, 5 અને -5, 0 વચ્ચેનું અંતર ખાલી જગ્યા છે, તો જવાબ આવશે બી 5 વર્ગમૂળમાં 2। 5, sec² θ - tan² θ બરાબર ખાલી જગ્યા, તો એ જવાબ આવશે બી 1। 6, કોઈ માહિતી માટે x બરાબર 25 અને z બરાબર 25, તો m બરાબર, તો જવાબ આવશે એ 25 થશે। અહીં સૂચના આપેલી છે કે નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કૌંસમાં આપેલા જવાબમાંથી યોગ્ય જવાબ પસંદ કરીને લખવાનો છે। પ્રશ્ન ક્રમાંક 7 થી 12, અહીં 7મા ક્રમાંકમાં આપેલું છે કે 3 + 2 વર્ગમૂળમાં 5 એ ખાલી જગ્યા સંખ્યા છે, તો એ કૌંસમાં જે 3 ઓપ્શન આપેલા છે તેમાંથી સાચો જવાબ છે અસમય જવાબ આવશે। 8, દ્વિઘાત બહુપદી 4x² - 3x - 7 ના શૂન્યોનો સરવાળો ખાલી જગ્યા છે, તો જવાબ આવશે 3/4। 9, એક સિક્કાને 3 વખત ઉછાળતા મળતા શક્ય કુલ પરિણામોની સંખ્યા ખાલી જગ્યા છે, જવાબ આવશે 8। 10, tan θ * cot θ બરાબર, તો અહીં કૌંસમાં 3 શબ્દ આપેલા છે તેમાં સાચો જવાબ આવશે 1। 11, વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શકો હોઈ શકે, જવાબ આવશે 2। 12, -2 - 3 0 1 3 2 7 નો મધ્યસ્થ ખાલી જગ્યા છે, તો જવાબ આવશે 1। નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। પ્રશ્ન ક્રમાંક 13 થી 16માં આપેલું છે 13, 17, 23 અને 29 નો ગુસા 1 છે, તો આ વિધાન સાચું છે। 14, આકૃતિમાં કોઈ બહુપદી y બરાબર px નો આલેખ આપેલ છે, આ કિસ્સામાં px ના શૂન્યોની સંખ્યા 2 છે, આ વિધાન ખોટું છે। હવે વિદ્યાર્થી મિત્રો, અહીં આલેખ આપેલો છે, તેના આધારે પ્રશ્નનો જવાબ આપવાનો હતો। 15, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ 2x + 3y બરાબર 12 અને 3x + 2y બરાબર 18 હોય તો x + y બરાબર 5 થાય, આ વિધાન ખોટું છે। 16, અશક્ય ઘટનાની સંભાવના 0 છે, આ વિધાન સાચું છે। નીચેના પ્રશ્નોના એક વાક્યમાં શબ્દમાં કે અંકમાં જવાબ આપો। પ્રશ્ન ક્રમાંક 17 થી 20, એમાં 17, a 2a 3a 4a સમાંતર શ્રેણી છે કે નહીં, તો આ સમાંતર શ્રેણી છે એટલે જવાબ આવશે છે। 18, વર્તુળની અંદર આવેલા બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક મળે, તો જવાબ આવશે 0। 19, પાસાને એક વખત ઉછાળતા 6 નો અંક ન મળે તેવી સંભાવના કેટલી, તો જવાબ આવશે 5/9। 20, પ્રથમ 11 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક શોધો, તો જવાબ આવશે 6। નીચે આપેલા યોગ્ય જોડકા જોડો। એમાં અ અને બ વિભાગ આપેલ છે, તેમાં 21, અર્ધગોળકના વર્તુળાકાર આધારનું ક્ષેત્રફળ, તો જવાબ આવશે અહીં બીજા નંબરે જે આપેલું છે πr², તે b સાથે જોડવાનું રહેશે। 22માં આપેલું છે કે 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ,
તો એ ઘનફળ થશે પાઈ આરનો સ્ક્વેર એચ એટલે સી સાથે જોડવાનું રહેશે। આ રીતે વિદ્યાર્થી મિત્રો જોડકા જોડવાના છે। 23 થીટા ખૂણાવાળા વૃત્તાંશના ચાપની લંબાઈ, તો જવાબ આવશે સી પાઈ આર થીટા ભાગ્યા 180। 24 વર્તુળનો પરિઘ, તો જવાબ આવશે એ પાઈ ડી। વિદ્યાર્થી મિત્રો અહીં વિભાગ એ પૂરો થાય છે, જે 24 ગુણમાં 1 ગુણમાં પ્રશ્ન પૂછાય છે। અહીં વિભાગ બી જોઈશું, તો અહીં વિભાગ બી આપેલ છે, તેમાં અહીં દરેકના 2 ગુણમાં પૂછાઈ શકે તેવા દાખલાઓ પૂછાય છે। તેમાં અહીં 25માં આપેલું છે કે દ્વિઘાત બહુપદી x² + 7x + 10 શૂન્યો શોધો। તો અહીં જવાબ, તો વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ આપેલો છે તે તમે જોઈ શકો છો। 26 દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર અનુક્રમે -1/4 અને 1/4 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો। જવાબ, 27 દ્વિઘાત સમીકરણ x² - 3x - 10 = 0 નો અવયવીકરણની રીતથી ઉકેલ શોધો। જવાબ, 28 સમાંતર શ્રેણી 2, 7, 12 નું 10મું પદ શોધો। જવાબ, વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી। 29 પ્રથમ 1000 ઘન પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો શોધો। જવાબ, 30 બિંદુઓ 2, 3 અને 4, 1 વચ્ચેનું અંતર શોધો। જવાબ, 31 બિંદુઓ P 2, - 3 અને Q 10y વચ્ચેનું અંતર 10 એકમ હોય તો yની કિંમત શોધો। જવાબ, 32 sin θ = 4/5 તો cos θ અને tan θની કિંમતો શોધો। જવાબ, 33 કિંમતો શોધો। sin 60 * cos 30 + sin 30 * cos 60। જવાબ, 34 જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે, તેના પાયાથી 15 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરના ટોચના ઉચ્છેદ કોણનું માપ 60 અંશ છે, તો ટાવરની ઊંચાઈ શોધો। જવાબ, મિત્રો અહીં જવાબ આપેલો છે તે તમે જોઈ શકો છો। આ રીતે તમારે બોર્ડની પરીક્ષામાં જવાબ લખવાના હોય છે। 35 બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 125 સેન્ટીમીટરનો ઘન હોય તેવા બે ઘનને જોડવાથી બનતા લંબઘનનું ઘનફળ શોધો। જવાબ, 36 એક જ્યુસ વેચવાવાળો તેના ગ્રાહકોને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેના પ્યાલામાં જ્યુસ આપતો હતો। નળાકાર પ્યાલાનો અંદરનો વ્યાસ 5 સેન્ટીમીટર છે, પરંતુ પ્યાલાના પાયામાં અર્ધગોળક ભાગ ઉપસી આવેલો હતો, જેથી પ્યાલાની ક્ષમતા ઓછી થતી હતી। જો પ્યાલાની ઊંચાઈ 10 સેન્ટીમીટર હોય તો તેની આભાસી ક્ષમતા શોધો। અહીં પાઈની કિંમત 3.14 લેવાની છે। વિદ્યાર્થી મિત્રો અહીં આ રીતે આકૃતિ આપેલી છે। જવાબ, 37 કોઈ વર્ગીકૃત માહિતી માટે n = 53, l = 60, CF = 22, f = 7, h = 10 હોય તો મધ્યસ્થ શોધો। જવાબ, વિભાગ સી નીચે આપેલા 9 પ્રશ્નોમાંથી કોઈપણ 6 પ્રશ્નોના ગણતરી કરી જવાબ આપો। પ્રત્યેક ક્રમાંક 38 થી 47, પ્રત્યેકના 3 ગુણ। તો વિદ્યાર્થી મિત્રો અહીં વિભાગ સીમાં 3 ગુણના દાખલાઓ પૂછાય છે અને 18 ગુણમાં પૂછાય છે। 9માંથી કોઈપણ 6ના આન્સર આપવાના હોય છે। 38 નીચે આપેલા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવો। તો અહીં 2x + 3y = 11 અને 2x - 4y = -24। જવાબ, મિત્રો એ જવાબ આપેલો છે, તો આ રીતે જવાબ તમારે લખવાનો હોય છે। 39 નીચે આપેલા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતે મેળવો। 3x - 5y - 4 = 0 અને 9x = 2y + 7। જવાબ, મિત્રો એ
લોપની રીતે ઉકેલ મેળવેલો છે તે તમે જોઈ શકો છો। આ રીતે તમારે બોર્ડની પરીક્ષામાં લખવાનું હોય છે। 40 7 વડે વિભાજ્ય પ્રથમ 40 ઘન પૂર્ણાંકોનો સરવાળો શોધો। જવાબ 41 AB વર્તુળનો વ્યાસ છે, વર્તુળનું કેન્દ્ર 2 - 3 છે અને B 1 4 છે, તો બિંદુ A ના યામ શોધો। જવાબ 42 બિંદુઓ 4 - 1 અને -2 - 3 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના યામ મેળવો। જવાબ 43 સાબિત કરો કે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે। જવાબ 44 બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યાઓ 41 સેન્ટીમીટર અને 40 સેન્ટીમીટર છે। મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે, તો તેની લંબાઈ શોધો। જવાબ 45 નીચેનું કોષ્ટક એક વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થતા દર્દીઓની ઉંમર દર્શાવે છે। અહીં ઉંમર વર્ષમાં આપેલી છે અને દર્દીઓની સંખ્યા આપેલી છે, તો ઉપર આપેલ માહિતી માટે બહુલક શોધો। જવાબ 47 એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા, રૂપિયા 1ના 50 સિક્કા, રૂપિયા 2ના 20 સિક્કા અને રૂપિયા 5ના 10 સિક્કા છે। જ્યારે આ ગલ્લાને ઊંધો કરવામાં આવે છે ત્યારે પાત્રમાંથી કોઈ એક સિક્કો બહાર પડે તે સમસંભાવી હોય તો સિક્કો, અહીં 3ના જવાબ આપવામાં છે, તેમાં 1 50 પૈસાનો સિક્કો હશે, 2 5 રૂપિયાનો સિક્કો નહીં હોય અને 3 રૂપિયા 1નો સિક્કો હોય તેવી સંભાવના કેટલી? જવાબ હવે વિદ્યાર્થી મિત્રો વિભાગ સી જે 3 ગુણમાં દાખલાઓ પૂછાય છે તે વિભાગ સી પૂરો થાય છે। હવે આગળ વિભાગ ડી જોઈશું। તો એ વિભાગ ડી આપેલ છે, જેમાં 20 ગુણમાં પૂછાય છે અને દરેક જે દાખલાઓ પૂછાય છે 4 ગુણમાં પૂછાતા હોય છે અને પ્રશ્ન ક્રમાંક છે 47 થી 54। તેમજ 47માં પ્રશ્ન પૂછાયો છે કે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો। તો જવાબ વિદ્યાર્થી મિત્રો અહીંયા સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય છે અને તેને સાબિત કરેલો છે। તો આ રીતે તમારે બોર્ડની પરીક્ષામાં પૂછાય તો તમે લખી શકો છો। 48 90 સેન્ટીમીટર ઊંચાઈવાળી એક છોકરી વીજળીના થાંભલાના તળિયેથી 1.2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી દૂર જઈ રહી છે। જો વીજળીનો ગોળો જમીનના સમતલથી 3.6 મીટર ઊંચે હોય તો 4 સેકન્ડ પછી તેના પડછાયાની લંબાઈ શોધો। જવાબ 49 એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતાં 7 સેન્ટીમીટર નાનો છે। જો કર્ણની લંબાઈ 13 સેન્ટીમીટર હોય તો બાકીની બે બાજુના માપ શોધો। જવાબ 50 ટીવી સેટના ઉત્પાદકે ત્રીજા વર્ષે 600 ટીવી અને 7મા વર્ષે 700 ટીવી બનાવ્યા છે। તે માને છે કે દરેક વર્ષે ઉત્પાદન ટીવીની સંખ્યા એક સમાન વધતી હોવી જોઈએ। તો અહીં 3 વિનો આપેલું છે, તેમાં પ્રથમ વર્ષનું ઉત્પાદન, 2 10મા વર્ષનું ઉત્પાદન, 3 પ્રથમ વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા શોધો। જવાબ 51 નીચેનું કોષ્ટક એક વિસ્તારમાં 25 પરિવારના ખોરાકનો દૈનિક ઘરગથ્થુ ખર્ચ બતાવે છે। તો એ દૈનિક ખર્ચ રૂપિયામાં આપેલ છે અને પરિવારોની સંખ્યા આપેલ છે। તો પરિવારના ખોરાક પરના દૈનિક ઘરગથ્થુ ખર્ચનો મધ્યક યોગ્ય રીતનો ઉપયોગ કરી અને શોધો। જવાબ 52 જો નીચે આપેલા આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ 28.5 હોય તો x અને y ના મૂલ્યો શોધો। અહીં વર્ગ અંતરાલ આપેલ છે, આવૃત્તિ આપેલ છે, અહીં x અને y ના મૂલ્યો શોધવાના છે। જવાબ 53 સરખી રીતે ચીપેલા 52 પત્તાની ટોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો 1 લાલ રંગનું મુદ્રાવાળું પત્તું હોય, 2 લાલનો ગુલામ હોય, 3 કાળા રંગનો એક્કો હોય, 4 એક્કો ન હોય
મળવાની સંભાવના શોધો। તો જવાબ વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ આપેલો છે, તો આ રીતે તમે બોર્ડની પરીક્ષામાં જવાબ લખી શકો છો। 54 તકની એક રમતમાં ગોળ ફરતો એક તીર હોય છે। તે 1 2 3 4 5 6 7 અને 8 માંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે છે। અહીં આકૃતિમાં આપેલું છે અને આ સમસંભાવી પરિણામો છે। તેમાં એક આપેલ છે, તે 8 તરફ નિર્દેશ કરે તેવી સંભાવના કેટલી? 2 અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેવી સંભાવના કેટલી? 3 2 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેવી સંભાવના કેટલી? 4 9 કરતાં નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તેવી સંભાવના કેટલી? જવાબ તો વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ આપેલો છે, તો આ રીતે જવાબ તમારે લખવાનો હોય છે। વિદ્યાર્થી મિત્રો અહીં વર્ષ 2024માં જે બોર્ડની પરીક્ષા લેવલ છે તેમાં જે ગણિતનું પેપર આવે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન અહીં પૂરું થાય છે। જો મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તથા ધોરણ 10ના બીજા વિષયના સોલ્યુશનના વિડીયો અહીં ચેનલમાં મૂકેલા છે તે તમે જોઈ શકો છો। થેન્ક યુ।